જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે હવે તમને પણ માસિક 7500 રૂપિયાનું પેન્શન છે એ મળી રહેશે. આ પેન્શન મેળવવા માટે તમારે ઈ પ્રાપ્તિ પોર્ટલ છે એ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ઈ પ્રાપ્તિ પોર્ટલ શું છે, આના લાભ શું છે અને આનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO દ્વારા લાખો લોકો સબસ્ક્રાઇબ અને પેન્શન ધારકો માટે બે મોટા સમાચાર છે એ સામે આવ્યા છે. લાંબા સમયથી મિત્રો વાત કરીએ તો પેન્શનની ફરિયાદ કરી રહેલા લોકોની માંગ છે એના ઉપર ઓછી પેન્શનની ફરિયાદ કરી રહેલા લોકોની માંગ ઉપર સરકાર હવે એમ્પ્લોયી પેન્શન સ્કીમ હેઠળ લઘુત્તમ પેન્શન વધારવા ઉપર વિચાર છે એ કરી રહી છે. આ સાથે જ EPFOએ લોકો માટે ઈ પ્રાપ્તિ નામનું એક નવું પોર્ટલ છે એની પણ જાહેરાત કરી છે. જેમને જૂના PF એકાઉન્ટ બંધ થઈ ગયા છે તેમને ઇનએક્ટિવ કરવા પડશે અને આ પોર્ટલની મદદથી UAN નંબર વગરના જે લોકો છે એ પોતાના ફસાયેલા જે પૈસા છે એ પણ કાઢી શકશે. મિત્રો, વાત કરીએ તો જે માસિક પેન્શન છે એ 1000થી વધારી અને 7500 રૂપિયા સુધી થઈ શકે છે. વર્તમાન EPFની જે 95 સ્કીમ છે એના હેઠળ નિવૃત્તિ પછી સભ્યોને લઘુત્તમ 1000 રૂપિયાથી લઈ અને પ્રતિ મહિને પેન્શન છે એ મળતું રહે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આની અંદર પેન્શન એસોસિએશન અને લેબર યુનિયનનું કહેવું છે કે આજથી મોંઘવારીના સમયની અંદર આ એક રકમ છે એ ખૂબ જ ઓછી છે. તેની માંગ છે કે તેને વધારી અને ઓછામાં ઓછા 7500 રૂપિયા કરવામાં આવશે. EPFOએ સૂત્રોએ જણાવ્યા અનુસાર એક સંસદીય કમિટીએ પણ પેન્શન વધારવાની ભલામણ કરી છે. સરકાર આ અંગે ટૂંક સમયની અંદર મોટો નિર્ણય લઈ શકે છે જેનાથી લાખો વૃદ્ધોને આર્થિક સહાય છે એ મળશે. મિત્રો, વાત કરીએ તો આધારથી તમે જૂનો PF એકાઉન્ટ નંબર શોધી શકશો. એના માટે નવું પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ તે લોકોને મદદ કરશે કે જેમની પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UAN નથી અને જેમના એકાઉન્ટ જૂના સમયમાં ફિઝિકલ મોડની અંદર હતા. તેમના આધાર કાર્ડ દ્વારા ઓળખ સુરક્ષિત રીતે વેરીફાઈ કરવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડ સંબંધિત બીજી મોટી રાહત પણ તે લોકો માટે છે કે જેમની પાસે જૂના PF એકાઉન્ટ તો છે પરંતુ તેમનો રેકોર્ડ નથી. આ નવું જે ઈ પ્રાપ્તિ પોર્ટલ છે એ EPF આધાર બેઝડ એક્સેસ પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇન ઓપરેટિવ એકાઉન્ટ રજૂ કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો 31.8 લાખ એકાઉન્ટ્સ છે એ હાલની અંદર બંધ છે અને 22% તો 20 વર્ષથી ઇન ઓપરેટિવ છે. એટલે કે આની અંદર EPFOની અંદર પૈસા જમા થયેલા છે પરંતુ 31 લાખ જેટલા એકાઉન્ટ અત્યારે બંધ છે. અને આપણા કેન્દ્રીય મંત્રી જે મનસુખ માંડવિયા છે એમને પણ જણાવ્યું છે કે EPFO પાસે હાલમાં કુલ 31.8 લાખ ઇન ઓપરેટિવ એકાઉન્ટ્સ છે. આ ઉપરાંત 41% એકાઉન્ટ છેલ્લા 5 અને 10 વર્ષથી નિષ્ક્રિય છે અને 22 એકાઉન્ટ 20 વર્ષથી તેઓ એક જ સમયની અંદર પડ્યા છે. નવું પોર્ટલ આ જૂના એકાઉન્ટને ટ્રેક કરવામાં મદદ કરશે અને તેમના હાલ UAN સાથે જોડવામાં અને બેલેન્સ એક્ટિવ કરવામાં પણ મદદ કરશે. આનાથી હવે ઘરનો કોઈ પણ સભ્ય પોતાના જૂના પૈસા છે એ સરળતાથી કાઢી શકશે. ઉપરાંત મિત્રો, વાત કરીએ તો 1000થી ઓછા બેલેન્સનું હવે તમે ઓટો સેટલમેન્ટ પણ કરી શકશો. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રેઝરીએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે જે PF એકાઉન્ટમાં 1000થી ઓછી રકમ છે તેમને હવે કોઈ પણ લાંબી કાગળની કાર્યવાહી કરવાની જરૂર નહીં પડે. એ લોકો આવી નાની રકમને ઓટો સેટલમેન્ટ દ્વારા સીધા જ પોતાના ખાતાની અંદર લઈ શકશે અને પોતાના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર પણ કરી શકશે. મિત્રો, વાત કરીએ તો ઇન ઓપરેટિવ કયા એકાઉન્ટને માનવામાં આવશે તો નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ 55 વર્ષથી ઉપરની નિવૃત્ત વ્યક્તિ છે કે જેમને PF ખાતાની અંદર સતત 3 વર્ષ સુધી કોઈ પણ પૈસા જમા થયા ન હોય તો તેને ઇનઓપરેટિવ એટલે કે નિષ્ક્રિય માની લેવામાં આવશે.
આ પછી તેના ઉપર વ્યાજ મળવાનું બંધ થઈ જશે. જો કે 55 વર્ષથી ઓછી હોય અને કોઈ નવું યોગદાન કન્ટ્રીબ્યુશન ન કરવામાં આવ્યું હોય તો પણ 58 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તે બેલેન્સ ઉપર વ્યાજ છે એ મળતું રહેશે. ત્યારબાદ ઈપીએફઓના જે કર્મચારીઓ છે એ ભારત સરકારની એક સંસ્થા છે કે જે ખાનગી અને સરકારી કર્મચારીઓના પીએફ, પેન્શન અને વીમા જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. તે ઈપીએફ સભ્યો પોર્ટલ દ્વારા પોતાનું બેલેન્સ ચેક, પૈસા ઉપાડવા અને કેવાયસી અપડેટ જેવી સુવિધાઓ છે એ ઓનલાઈન પૂરી કરી શકે છે. ઈપીએફઓની ખાસિયત અને મુખ્ય વિગતની આપણે વાત કરીએ તો આની અંદર પીએફનું બેલેન્સ છે એ તમે ચેક કરી શકો છો. તમે ઈપીએફ પાસબુક પોર્ટલ ઉપર યુએએન અને પાસવર્ડ દ્વારા લોગિન કરી અને તમારો બેલેન્સ જોઈ શકો છો. ત્યારબાદ નવો જે નિયમ છે એના ઉપર ઈપીએફ બંધ પીએફ એકાઉન્ટ ચાલુ કરવા માટે તમે પ્રાપ્તિ પોર્ટલ છે એ લાવી રહ્યું છે કે જેનાથી જૂના પૈસા તમે ઉપાડી શકશો. 10 વર્ષની નોકરી અને 50 કે 58 વર્ષની ઉંમરે કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શન માટે પાત્ર બને છે અને ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ પરથી ક્લેમ, ટ્રાન્સફર અને અન્ય કામ પણ ઓનલાઈન કરી શકાય છે. હવે પીએફનું બેલેન્સ છે તમે કઈ રીતે ચેક કરી શકો? તો પીએફનું બેલેન્સ ચેક કરવા માટે એક તો ઉમંગ એપ છે એનો તમે સહારો લઈ શકો છો. આ એપ ડાઉનલોડ કરી અને પીએફ બેલેન્સ તપાસી શકો છો. ત્યારબાદ સરકાર દ્વારા EPFOHO.UAN લખી અને તમારે 77-382-99899 ઉપર SMS કરવાનો છે તો પણ તમારું બેલેન્સ આવી જશે. અને ત્યારબાદ 011-2290-1906 આ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર તમે મિસ કોલ કરશો તો પણ તમને બેલેન્સની વિગત છે એ SMS દ્વારા જાણવામાં આવશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.